આજ તો સવારમાં બાઇક લઈને કામે જવાનું હતું ને આટલો બધો સામાન કાઢીને મારો જ ભરવો પડશે એવું તો મને ખબર જ નથી. કેમ છો બધા મોજમાં? ના તો સવારમાં જૂની બાઇક લઈને નીકળી ગયા હતા રિસોર્ટના કામ બાજુ. ત્યાંથી સીધા આવી ગયા ગાડીમાં પેટ્રોલ પુરાવવા માટે. ગાડીમાં પેટ્રોલ પુરાવી નીકળી ગયા સીધા કામ બાજુ. તો ફાઇનલી 25 કિલોમીટરનો સફર કર્યા પછી પહોંચી ગયા રિસોર્ટ. તો ફાઇનલી પહોંચી ગયા રિસોર્ટ ને રિસોર્ટમાં સિક્યોરિટી તરીકે એડ થયા છે ડોકેશભાઈ. ફાઇનલી રિસોર્ટે પહોંચીને કરી દીધું આપણું કામ ચાલુ. આ બધી પ્લેટો આપણે આજે ખોલવાની છે. ફાઇનલી હથોડી પકડ લઈ આપણું કામ કરી દીધું ચાલુ. પહેલાં તો આપણે બીમ ઉપર લગાડેલા બધા જ પટા એક સાથે ખોલી નાખ્યા. પછી તો વારાફરતી બીમમાં મારેલી પાટલી પણ ખોલી નાખી. એમની બધી પાટલીઓ ખોલીને ભેગી કરીને વારો આવ્યો પ્લેટોનો. આ પ્લેટો બહુ ભારે હોય છે કારણ કે પ્લેટોનું વજન હોય છે ડઝન. પછી તો બંને બીમની પ્લેટો ખોલી નાખી. પછી તો બીમની બંને બાજુની પ્લેટો ખોલીને કરી નાખ્યું આપણું કામ પૂરું. જી તો કામ પૂરું કરી તો આવી ગયો માટીનો ભરેલો ખટારો. ખટારો. તો આજનું રિસોર્ટનું કામ પૂરું કરીને નીકળી ગયા ઘર બાજુ. તો મળીએ બીજા વ્લોગમાં. તો ફોલો કરવાનું ના ભૂલતા હો.